દેશમાં સતત વધી રહેલા મોંઘવારીના વિરોધમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી ખાતે અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના અગ્રણીઓની આગેવાનીમાં કાર્યકરો મોટી સંખ્યામાં બળદગાડા સાથે રેલીમાં જોડાયા હતા અને સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પેટ્રોલ ડીઝલના રોજબરોજના વધારા, રાંધણ ગેસના ભાવો અને નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ સ્ટેશનરી ચોપડામાં થયેલા અસહ્ય ભાવ વધારાના કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે। આ તમામ મુદ્દાઓ અંગે ચીખલી મામલતદારને આવેદનપત્ર સોંપી ટેક્સમાં રાહત આપી ભાવો પર કાબુ મેળવવા માંગ કરાઈ છે। સાથે જો વહેલી તકે જનતાને રાહત નહીં મળે તો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરીને વધુ જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઓછો ભાવ કરવામાં આવે, સ્કૂલ ચાલુ છે, સ્ટેશનરીનો ભાવ તેમજ નોટબુક અને ચોપડાનો ભાવ વધી રહ્યો છે, એનો ભાવ પર કાબૂમાં કરવામાં આવે એવી માંગણી અમે બળદગાડા સાથે રેલી કાઢીને કોંગ્રેસના કાર્યકર્તા સાથે અમે આવેદનપત્ર આપ્યું। અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં અમે જલદ કાર્યક્રમો કરીશું। ઓછો ભાવ કરવામાં આવે, સ્કૂલ ચાલુ છે, સ્ટેશનરીનો ભાવ તેમજ નોટબુક અને